આણંદના આંકલાવ ખાતે શ્રી ખોડલધામ કાગવડના દશાબ્દી મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલા મા ખોડિયારના પવિત્ર રથનું ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। રથના આગમન સાથે સમગ્ર આંકલાવ શહેર ભક્તિમય માહોલમાં રંગાયું। જય ખોડિયાર માતાજીના ગગનભેદી જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। રથયાત્રાના સ્વાગત માટે શહેરના શ્રદ્ધાળુઓ સવારથી જ રાહ જોઈ રહ્યા હતા। રથના માર્ગ પર અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરવામાં આવી। મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં રંગોળી બનાવી કુમકુમ તિલકથી માતાજીના રથનું સ્વાગત કર્યું। આ પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું કે ખોડલધામના દશાબ્દી મહોત્સવને લઈને સમગ્ર સમાજમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, આપનું નામ? મારું નામ વિશાલ કુમાર રતિકામ પટેલ છે। હું ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સંગઠનમાં આંકલાવ તાલુકાના કન્વીનર તરીકેની જવાબદારી ઉપર છું અને આજ રોજ આંકલાવ તાલુકામાં તથા 2 દિવસથી આંકલાવ તાલુકામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ આયોજિત જે ખોડલધામ ટ્રસ્ટનું જે સ્થાપના થઈ હતી એ આજથી 10 વર્ષ પહેલાં થઈ હતી 2017માં। ત્યારે હવે 2027માં 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। ત્યારે તારીખ 19, 20 અને 21 3 દિવસ દશાબ્દી મહોત્સવ ખોડલધામ કાગવડ મુકામે રાખવામાં આવેલું છે। તેનું આમંત્રણ આપવા માટે સમગ્ર ગુજરાતમાં ખોડલધામથી 3 રથ નીકળેલા છે અને એ રથ ગામે ગામે જાય છે અને આમંત્રણ આપે છે અને આમંત્રણમાં ખૂબ જ લોકોનો પ્રતિસાદ મળે છે, ખૂબ જ શ્રદ્ધાળુઓ જોડાય છે અને એ નિમિત્તે આજે આંકલાવ તાલુકામાં પણ રથ આવ્યો છે। એમાં ભવ્યથી ભવ્ય ભક્તોએ લાભ લીધો આરતીનો અને ખોડલધામના રથનું સ્વાગત કર્યું અને આમંત્રણને સ્વીકારી અને મોટી સંખ્યામાં લોકો ખોડલધામ પહોંચશે એવી અમને ખાતરી છે। જય મા ખોડલ। વિડીયો જર્નાલિસ્ટ રાજુ પટિયાર સાથે સત્ય ટીવી ન્યૂઝ આણંદ।